નમસ્કાર. આજે હું સુરેશભાઈ સાથે છું ને આજનો વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે ડાયાબિટીસ માટે. 21 દિવસની અંદર સુરેશભાઈએ ડાયાબિટીસ રિવર્સલનો કોર્સ કર્યો હતો. એમને 30 ડેઝ લાગ્યા ડાયાબિટીસ રિવર્સ કરવામાં. અને સુરેશભાઈથી આપણે સાંભળશું કે ડાયાબિટીસ રિવર્સ કેવી રીતે થાય. તો આ ઇન્સ્ટ્રક્શન તમે ફોલો કરજો અને પછી તમે 30 દિવસની અંદર ડાયાબિટીસ રિવર્સલ થઈ જાય એવી 100% ગેરંટી સુરેશભાઈને થઈ ગઈ છે. એટલે આપણે કહી શકીએ કે 100% ગેરંટી, પણ આ ફોલો કરવી પડે ઇન્સ્ટ્રક્શન. સુરેશભાઈ નમસ્કાર, કેમ છો? મને ડાયાબિટીસ 2003 થી 2015 સુધી હતું. રોજની 3 ટેબ્લેટ્સ હતી, મેટફોર્મિન 500, સવાર, બપોર, સાંજ. મેં 21 દિવસનું રિટ્રીટ ઇન્ડિયામાં શરણમાં કર્યું. શરણ SHARAN-India.org એમની સાઇટ છે, એમાં તમે જઈ શકો છો. ઓર યુટ્યુબમાં શરણ ડૉક્ટર નંદિતા શાહ તમે એ પણ જોઈ શકો છો, એમના લેક્ચર્સ, એના પ્રેઝન્ટેશન્સ. તમે 21 દિવસનો કોર્સ કરો તો ડાયાબિટીસ રિવર્સ થવાના મેક્સિમમ ચાન્સીસ છે અને થઈ જ જાય છે. એમાં તમારે અમુક ક્રિયા કરવી પડે. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ, દૂધ ઓર ઓલ ડેરી પ્રોડક્ટ્સ વિગન બની જવું પડે અને ટોટલ ડેરી પ્રોડક્ટ્સને કાઢી નાખો. નો દહીં, નો ઘી, બટર, ચીઝ, દૂધ, કંઈ પણ નહીં. નંબર 2, તમારે તેલ છોડી દેવું પડે. તળેલી વસ્તુ તો એક બાજુ, પણ તમારે એ સિવાય તમારે શાકમાં, દાળમાં પણ તેલ નહીં વાપરવાનું. અને નંબર 3, જેટલું બને તેટલું ઓર્ગેનિક ફૂડ્સ લેવાનું. ઓર્ગેનિકમાં જે પેસ્ટિસાઇડ્સ છે આર ધ બિગેસ્ટ હોર્મોન ડિસ્ટ્રપ્ટર્સ ઓફ ધ બોડી. નંબર 4, યુ મસ્ટ ઈટ હોલ. ચોખા રાઈસ ખાવા હોય તો તમારે બ્રાઉન રાઈસ ખાવાના. તમારે ઇડલી બનાવવી હોય તો બ્રાઉન રાઈસ અને અડદની છિલકા શીખે બનાવવાની, તો બ્રાઉનિશ ઇડલી બનશે, પણ એબ્સોલ્યુટલી ટેસ્ટી થશે. આ બધી વસ્તુ કરવાથી તમને ક્રેવિંગ્સ પણ આવશે. ક્રેવિંગ્સ માટે બધા ઓલ્ટરનેટિવ્સ હોય. એ ઓલ્ટરનેટિવ્સ માટે તમારે sharan-india.org ઘણી રેસિપીઝ છે વિચ યુ કેન એકચ્યુઅલી ગો થ્રુ અને એ તમે અપનાવી શકો. એમાં દાખલા તરીકે તમને એમ થાય કે મારે ચા પીવું છે કે કોફી પીવી છે અને દૂધ નાખો. દૂધ ન જોઈએ, એની બદલે આલ્મંડ મિલ્ક નાખો, કોકોનટ મિલ્ક નાખી શકો છો, સોય મિલ્ક નાખી શકો છો, ઓર પીનટ મિલ્ક બનાવી શકો છો. અમે પોતે છાશ બનાવી હોય તો પીનટમાંથી અમે છાશ બનાવીએ છીએ. પીનટને પલાળી, એને કચરી, એનું દૂધ બને, એમાં એને ગાળી, થોડું ગરમ કરી, ઠંડુ થાય, એમાં મેરવણ નાખી દેવાનું. અને મેરવણ માટે નોન ડેરી સ્ટાર્ટર્સ આવે છે, એ તમારે વાપરવાના. આ બધું કરવાથી તમને એક્ઝામ્પલ, આઈસ્ક્રીમ ખાવી હોય તો ઘરે આઈસ્ક્રીમ બની શકે. ખજૂર, કોકો અને નાળિયેરનું તુઈ કે નાળિયેર કોકોનટ મિલ્ક એ વાપરીને તમે આઈસ્ક્રીમ બનાવી શકો. શુગર તો લેવાની જ નહીં. શુગર ઇઝ અ પોઈઝન અને શુગર વગર આપણે જીવી શકીએ છીએ. એની બદલે ખજૂર વાપરો, ઓલ્ટરનેટિવ્સ કાજુ વાપરો. તમારે ચીઝ બનાવવું હોય અને તમારે પિઝા ખાવા હોય ફોર એક્ઝામ્પલ, તો તમારે કાજુને સ્મેશ કરી નાખવાના. કાજુને તમારે ન્યુટ્રીબુલેટમાં એકદમ એને પેસ્ટ બનાવી નાખવાનું અને એમાં ન્યુટ્રિટિવ યીસ્ટ કરીને આવે છે, ન્યુટ્રિટિવ યીસ્ટ, એ થોડી નાખો એટલે તમને ચીઝ જેવી સ્મેલ આવશે અને ચીઝ જેવું જ થશે. અને એ તમારા ચીઝવાળા પિઝા થઈ ગયા. ઓર ઈટ પિઝા વિધાઉટ ચીઝ, વિચ આઈ ડુ. સો આ તો એક્ઝામ્પલ્સ છે. સો પ્લીઝ ગો ઓન sharan-india.org ઓર ઓન યુટ્યુબ પુટ નંદિતા શાહ રિવર્સિંગ ડાયાબિટીસ અને તમને ઘણા લેક્ચર્સ આવશે. આપણી માટે કોમ્યુનિકેશન કેટલું સહેલું થઈ ગયું છે વિથ ઓલ ધીસ યુટ્યુબ ને હવે તો એઆઈ આવી ગયું એટલે એમાંથી પણ વધશે હવે. સો ટેક એડવાન્ટેજ એન્ડ ફીલ ફ્રી. એનીથિંગ, કોન્ટેક્ટ જીતેન. Thank you, sir. Thank you for the information. This will really help lots of people in reversing the diabetes. Very true. And useful information
given by you. I really appreciate for that. Thank you, sir. Well done. Welcome, Keep always. good. Keep doing good for people. Thank you, sir. Bas, Thank you. done. Excellent. Just to let you know, I am now 76 and I have no medicine of any type just by following this diet. Because this diet not only reverses diabetes, but it also reverses eczema, it reverses high blood pressure, gets reduced when you reduce your oil. So many other things are beneficial. I have just given a few examples, and I'm not a doctor. I am actually a beneficiary of what happened. Thank you. Thank you. Thanks a lot.